પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રેલી યોજવામાં આવી। સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના તેમજ શ્રી ગાયત્રી આશ્રમ ગધેથળ ખાતે દર્શન કરી ઉપલેટા ખાતે પહોંચ્યો ધર્મરથ। ઉપલેટામાં રાજપૂત સમાજ દ્વારા શહેરોના મુખ્ય માર્ગ પર કેસરિયા ઝંડી સાથે બાઇક તેમજ ફોર વ્હીલનો વિશાળ કાફિલો જોવા મળ્યો। રાજપૂત સમાજના અગ્રણીઓએ ભાજપ હાય હાય અને રૂપાલા હાય હાયના નારા પણ લગાવ્યા છે। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। મારું નામ વાળા કાકુબા, ગામ ચરેલિયા। અમારું આયોજન આજનું એવું હતું કે ગાયત્રી આશ્રમથી અને ગણેશ મંદિરથી ગાયત્રી આશ્રમ અને બધી જગ્યાએ અમે બધા સાથે મળી અને દરેક ક્ષત્રિય સમાજના 18 વર્ણને સાથે લઈ અને અમે આજે જે આયોજન કર્યું છે એ સંકલન સમિતિ દ્વારા આયોજન કર્યું છે। અને ગામો ગામ અને દરેક જગ્યાએ અમારે બહેનો દીકરીઓ અમારા ઓવરણા લઈ અને ફૂલડાના હાર વધાવી અમારા જે ધર્મ રથ હતો એ ધર્મ રથને અમે આગળ વધાવતા અમે આજે ઉપલેટા ક્ષત્રિય સમાજની પાસે આવી અને અમે પૂર્ણાહુતિ કરી અને કહ્યું છે। અને દરેક જણ, દરેક ભાઈઓ તથા દરેક સંકલન સમિતિના આગેવાનો આવી અને અમે જે રૂપાલા વિશે જે અમે આયોજન કર્યું છે અમે રૂપાલાને હરાવશું। અને અમારી આવનાર રણનીતિ એવી છે કે અમે ગમે તેમ કરી ચૂંટણીમાં એને હરાવશું અને દરેક સભ્યોને અમે કહેશું કે ભાજપ વિરુદ્ધ મત કરો, ભાજપ વિરુદ્ધ મત કરો। જય ભવાની, જય ભવાની। મારું નામ યુવરાજસિંહ ભીખુભા ચુડાસમા, ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિ। પુરુષોત્તમ રૂપાલાએ નારી શક્તિ વિશે જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે એના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રોષ છે। આજે ઉપલેટા તાલુકાના તમામ રાજપૂત ભાઈઓ ઢાંક ગામેથી એકઠા થઈને શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીના આશીર્વાદ લઈને ધર્મરથનું પ્રસ્થાન કરેલ છે અને આ ગધેથળ ગાયત્રી આશ્રમે માતાજીના ચરણોમાં વંદન કરીને મોલકી ગામેથી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું આવકાર્યું, સ્વાગત કર્યું અને સમર્થન આપ્યું અને અંતમાં ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ધર્મરથનું પૂર્ણાહુતિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ। રેલીમાં આશરે 1000થી વધારે માણસોએ સમર્થન આપી અમારી એકતા દર્શાવી। શપથ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું। આગામી રણનીતિ એ જ છે કે ગમે એ પરિસ્થિતિમાં ભાજપને આ વખતે હરાવી પાડવાનો અમારી રણનીતિ છે। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો